31 ઓક્ટોબર પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિવિધ લાઇટિંગથી ઝળહળ્યું। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિને પગલે 31 ઓક્ટોબરના રોજ એકતા દિવસની ઉજવણી કરાશે, જેના ભાગરૂપે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે। તો 2 દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ રોકાણ કરશે। 17 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી પ્રકાશ વર્ષની ઉજવણી થશે, જેમાં એકતા નગરીને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહી છે। તમામ પ્રોજેક્ટ પર LED લાઇટો વડે રોશની કરવાનું કામ શરૂ કરી દેવાયું છે। સમગ્ર કેવડિયા અને સ્ટેચ્યુ વિસ્તારમાં 35 થી 40 કરોડના ખર્ચે 3 કરોડ LED લાઇટોનો શણગાર કરી સ્ટેચ્યુ રોડ અને ગ્લો ગાર્ડન ઝગમગી ઉઠ્યું છે। કેવડિયા ધામ આકર્ષક રોશનીથી હાલ ઝળહળતું થઈ ગયું છે। દિવાળી વેકેશન કરવા આવનાર પ્રવાસીઓ આ નજારો નિહાળી અભિભૂત થઈ જશે। જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો 3.5 કિલોમીટરનો બ્રિજ તૈયાર। દિવાળીએ જામનગરવાસીઓ ટ્રાફિકમાંથી છુટકારો મળશે। જામનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવામાં મદદરૂપ બનવા માટે સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર તૈયાર થઈ ગયો છે। 3.5 કિલોમીટર લંબાઈના બ્રિજમાં 139 પિલર્સનો સમાવેશ છે અને તેનું નિર્માણ 226 કરોડના ખર્ચે કરવામાં આવ્યું। બ્રિજ બનાવતી વખતે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો। હાલ બ્રિજ નીચેના ગાળામાં પાર્કિંગ, સર્વિસીસ રોડની કામગીરી તેમજ બ્રિજની ઉપર રિફ્લેક્ટર્સ લગાવવાની, પીળા કાળા સફેદ પટ્ટા મારવાની કામગીરીની પૂર્ણતાને આરે છે। આ બ્રિજનું દિવાળી પહેલા લોકાર્પણ કરાશે, જેથી જામનગર શહેરના સુભાષ બ્રિજથી રસ્તા સુધી જતા લોકોને ટ્રાફિકથી છુટકારો મળશે। પોરબંદરના યુવાને 4 રૂપિયા માટે 4000નો ખર્ચ કર્યો। પોતાના 4 રૂપિયા પરત લેવા જાગૃત નાગરિકે 4000નો ખર્ચ કરી લડત લડી। આ અનોખો કિસ્સો બન્યો છે પોરબંદરમાં। દિનેશ માંડવિયા નામના વ્યક્તિએ પોરબંદર મહાનગરપાલિકાના હાઉસ ટેક્સ વિભાગ પાસે 4 મુદ્દાની માહિતી માંગી હતી અને તે માટે તેને મનપા કર્મચારીના કહેવા મુજબ 4 રૂપિયા ભરીને માહિતી મેળવી હતી। ત્યારબાદ અરજદારને જાણ થઈ કે ગુજરાત માહિતી આયોગની સૂચના મુજબ 5 નકલ સુધીની માહિતી અરજદારને વિનામૂલ્યે આપવાની હોય છે, જેથી અરજદારે પોતાની લડત શરૂ કરીને ગાંધીનગર ગુજરાત માહિતી આયોગની કચેરીમાં જઈને જાણ કરી। પોરબંદર મહાનગરપાલિકામાં અપીલ કરી, ત્યારબાદ અરજદારને 4 રૂપિયાનો ચેક આપી તેના પૈસા પરત કરવામાં આવ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્ર પ્રથમના ભાવને પ્રગટ કરતી અદ્ભુત મ્યુઝિકલ ગાથા મેરા દેશ પહેલે ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ શ્રી નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં સૌપ્રથમ ભવ્ય શો ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે યોજાયો। મનોજ મુંતશીર દ્વારા લિખિત નિર્મિત શોમાં જાણીતા અભિનેતા અક્ષય કુમાર સહિત 200થી વધુ કલાકારોએ સ્ટેજ પર પરફોર્મ કર્યું। વડનગરના એક સાહસિક વિદ્યાર્થીથી લઈને દેશના પ્રધાનમંત્રી બનવા સુધીની નરેન્દ્ર મોદીની પ્રેરણાદાયી જીવન યાત્રાને આ શોમાં દર્શાવવામાં આવી। સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા હોય કે પછી શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો લહેરાવવાનો પડકાર હોય કે પછી રામ મંદિર નિર્માણનો સંકલ્પ, રાષ્ટ્રને સમર્પિત તેમના જીવનના એક મહત્વના બિંદુઓને કરાયા છે। આ શો નિહાળવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને યુવાનો ઉમટી પડ્યા હતા। નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। પાટણમાં ફરી એકવાર ખાતરના ધાંધિયા શરૂ। મોંડા દાડે આયા તો 2 આપી, બીજા દાડે આયા તો 2 આપી, આજે આયા તો કે ડીએપી ની થેલી લ્યો તો 3 આલે। હવે અમારે તો ડીએપી ના પૈસા સાહેબ નથી, બરોબર? બોરી અમારે લેવી છે એટલે આલકડા 2 આવતો હતો ને હવે 1 કરી છે। 9 વાગ્યાના લાઈનમાં અમે ઊભા હતા। હાલ તો 5 આલે તો 2 આલે તો તમે એક થેલી મળે એમ લાગતું નથી અમને કે હવે હાલ પહેલા 3 આપતા હતા, હવે 1 કઈ નથી, એકમાં હજી નક્કી નથી। એ તકલીફ કોઈ તકલીફમાં તો કોઈ ખેડૂતને કોઈ કોમી જ નથી। ગમે તો 2 જગ્યાએ ખાતર આવે તો એ લાઈનમાંથી કૂદી પછી અહીંયા આવું, પછી સિચ્યુએશન સચવાતી નથી કે પછી ખાતર ના લઈએ તો ઉભાવ થાય એટલે પછી અમે પછી 3 આપતા હોય, પછી જગ્યાએ પછી 2 આપીએ। ખાતરના ધાંધિયાની વેદના છે પાટણના ખેડૂતોની। રવિ સિઝનની શરૂઆતની સાથે યુરિયા ખાતરની અછત ઊભી થઈ છે। ખેડૂતો વહેલી સવારથી માર્કેટ યાર્ડમાં આવેલી સહકારી સંસ્થાઓ આગળ લાંબી કતારમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, છતાં માત્ર 1 જ થેલી ખાતર મળતું હોવાને કારણે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। કેટલાય ખેડૂતો આખો દિવસ રાહ જોઈને પણ ખાતર લીધા વિના પરત ફરે છે। કામ ધંધા મૂકીને આવતા ખેડૂતોને ધરમના ધક્કા થઈ રહ્યા છે। 4-5 થેલી ખાતરની માંગ સામે માત્ર 1 જ થેલી ખાતર મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। વાહન ભાડા અને સમય બરબાદી વચ્ચે હવે ખેડૂતો સરકાર સામે પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવાની માંગ કરી રહ્યા છે। વિક્રેતાનું કહેવું છે કે ઉપરથી જ પૂરતું સપ્લાય ન મળતા અમારે પણ મર્યાદિત વિતરણ કરવું પડે છે। બનાસ ડેરીની ચૂંટણીમાં શંકર ચૌધરીનો દબદબો, દાતા બેઠક પર અમરતજી પરમારનો વિજય।
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીમાં શંકર ચૌધરીનો દબદબો જોવા મળ્યો. પહેલા 15 બેઠક બિનહરીફ કરાવ્યા બાદ દાંતાની બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં પણ મેન્ડેટધારી અને બીજેપી સમર્થિત અમૃત પરમારનો વિજય થયો. અમૃત પરમારને 85 મતોમાંથી 55 મત મળ્યા. પોતાના પ્રતિસ્પર્ધી દિલીપસિંહ બારડની કારમી હાર થઈ. અમૃતજી પરમાર વિજેતા થતા કાર્યકર્તાઓ ઝૂમી ઉઠ્યા. સમર્થકોમાં જશ્નનો માહોલ છવાયો. અમૃતજીને હાર તોરા કરી અભિનંદન પાઠવ્યા હતા. આ જીત સાથે બનાસ ડેરીના વર્તમાન ચેરમેન શંકર ચૌધરીનો 16 બેઠક ઉપર દબદબો યથાવત રહ્યો. દાંતા બેઠકની જીત શંકર ચૌધરીની પ્રતિષ્ઠાનો સવાલ હતો, જે અમૃતજી પરમાર પ્રતિષ્ઠામાં ખરા ઉતર્યા. વધુ એક વખત બનાસ ડેરીમાં શંકર ચૌધરીની પેનલનું જોર જોવા મળતા વધુ એક વખત શંકર ચૌધરી બનાસ ડેરીના ચેરમેન બને તો નવાઈ નહીં. અમને 55 મત મળ્યા હતા અને સામાવાળાને 30 મત મળ્યા હતા. અને આ છે એમને શંકરભાઈ ચૌધરી સાહેબનું હું આપું છું, કારણ કે એમને ખૂબ પણ આનો પશુપાલકોનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે જેમનો આશીર્વાદથી આજે અમે વિજય થયા છીએ. ખરાબ રોડ મુદ્દે જૂનાગઢમાં કોંગ્રેસે સહી ઝુંબેશ શરૂ કરી. જૂનાગઢના રસ્તા બિસ્માર થઈ ગયા છે. મોટાભાગના રોડ પર ખાડા પડી ગયા છે. રોડ શોધવો હોય તો બિલોરી કાચ લઈને નીકળવું પડે. રોડ પર ખાડા એટલા પડ્યા છે કે વાહન ચાલકોની કમરની 1, 2, 3 થઈ જાય. ચોમાસું પૂર્ણ થયા બાદ પણ જૂનાગઢના રસ્તા સુધર્યા નથી. આ અંગે અનેકવાર કોંગ્રેસે રજૂઆત કરવા છતાં મનપાના પેટનું પાણી હલતું નથી. ત્યારે ખરાબ રોડ મુદ્દે કોંગ્રેસે સહી ઝુંબેશ શરૂ કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રોડ પર બેનરો સાથે ઉતરીને વિરોધ કર્યો હતો. 4 દિવસમાં 20,000થી વધુ નાગરિકોની સહી લેવાશે. નાગરિકોની સહીવાળું આવેદનપત્ર કમિશનરને પાઠવવામાં આવશે. 15 ઓક્ટોબરે કોંગ્રેસ દ્વારા મોટી સંખ્યામાં લોકોને સાથે રાખી આવેદનપત્ર અપાશે. નડિયાદમાં શહેર કોંગ્રેસમાં પડ્યું ગાબડું. 50થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. ખેડા જિલ્લામાં કોંગ્રેસને રાજકીય ઝટકો લાગ્યો. નડિયાદમાં શહેર કોંગ્રેસમાં ગાબડું પડ્યું. માલધારી સમાજના આગેવાન રાજુ રબારી સહિત 50થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા. માલધારી સમાજના પ્રમુખ અને કોંગ્રેસના સક્રિય નેતા રાજુભાઈ રબારી પોતાના 50 જેટલા ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા હતા. ખેડા જિલ્લાના કમલમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપનો ખેસ પહેરી તેમણે વિધિવત રીતે કેસરિયો ધારણ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી અમિતભાઈ ડાભી સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં કંસ મામાએ ભાણેજના 7 ટુકડા કરી ખાડીમાં ફેંકી દીધા. સુરતમાં આખો દેશ હચમચી જાય તેવો ખૂની ખેલ ખેલાયો. કંસ મામાએ જ ભાણેજના 7 ટુકડા કરીને ખાડામાં ફેંકી દીધા. સુરતના ભાઠેનામાં ભાણેજ મોહમ્મદ આમિર આલમની તેના જ મામા મોહમ્મદ ઇફ્તિકાર વાજિદ અલીએ નિર્મમ હત્યા કરી નાખી. હત્યા બાદ ગુનાને છુપાવવા માટે આરોપી મામાએ ભાણિયાની લાશના 7 ટુકડા કરી તેને કોથળામાં પેક કરીને મોપેડમાં નાખીને ખાડામાં ફેંકી દીધા હતા. આ અંગેની જાણ થતાં પોલીસ દોડતી થઈ. પુરાવા શોધવા કવાયત હાથ ધરાઈ. તપાસમાં સામે આવ્યું કે મૂળ બિહારના કટિહારનો રહેવાસી અને ભાટેનામાં શિવશક્તિનગરમાં ભાડાના ફ્લેટમાં મામા અને ભાણેજ સાથે રહેતા હતા. મામા ભાણેજ ઉધના રોડ નંબર 8 પર 30 સિલાઈ મશીન ભાડે ચલાવતા હતા. ઘણા સમયથી ભાણેજ હિસાબ કરી નફો બતાવતો હતો, પણ રોકડ મામાને આપતો ન હતો, જેથી હિસાબોને લઈ બંને વચ્ચે ઝઘડાઓ શરૂ થયા. બંનેએ છૂટા પડવાનું નક્કી કર્યું તે પહેલા જ ઘરે ગયા બાદ મામાએ હત્યાનો ખેલ કર્યો હતો. હત્યાનો 1 મહિના પહેલા જ પ્લાન બનાવી લીધો. ભાણેજ ઊંઘમાં હતો ત્યારે જ મામાએ હથોડી વડે તેના માથામાં ગંભીર ઘા મારીને નિર્મમ હત્યા કરી નાખી. હત્યા કર્યા બાદ છરા વડે લાશના 7 ટુકડા કર્યા. બાદમાં રાત્રે એક્ટિવા પર 2 ફેરામાં મીઠી ખાડીમાં લાશના ટુકડાઓ બોરીમાં ભરીને નાખી દીધા. બાદમાં આખું ઘર સાફ કરી બીજા દિવસે ખરીદેલો હથોડો અને છરી ફરી એ જ દુકાનમાં ખાતું ચાલુ નહીં કરવાનું કહી અડધી કિંમતથી વેચી આવી પુરાવાનો નાશ કરી દીધો. હત્યા કરી પુરાવા છુપાવવા માટે યુટ્યુબ પરથી જાણકારી મેળવી હતી. છેલ્લા 1 મહિનામાં તેણે 20 વખત આ અલગ અલગ માહિતી મેળવી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. સાણંદમાં પ્રેમ પ્રકરણમાં 2 હત્યા બાદ આત્મહત્યા અને 3 લોકોના મૃતદેહો મળતા હડકંપ. ત્યારે 10 પાનાની સુસાઇડ નોટ મળી. અમદાવાદના સાણંદમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંત આવ્યો. લોદરિયાડ ગામમાં 3 મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો. પ્રેમીએ પહેલા પરિણીત પ્રેમિકા અને તેની દીકરીની હત્યા કરી હતી, જે બાદ પ્રેમીએ પણ આપઘાત કરી લીધો હોવાનો ખુલાસો થયો. પ્રેમિકાને અન્ય સાથે પણ પ્રેમ હોવાની શંકા રાખી પ્રેમીએ હત્યા કરી હોવાની પોલીસને શંકા છે. મહત્વનું છે કે મૃતક પરિણીતાની તેના પતિ સાથે છૂટાછેડાની પ્રક્રિયા ચાલી રહી છે. પોલીસને ઘટના સ્થળેથી 10 પાનાની સુસાઇડ નોટ મળી આવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. હપ્તો નહીં આપતા સુરતની યુસુફ ગેંગે યુવકને ક્રૂરતાપૂર્વક માર્યો. સુરતના લિંબાયત વિસ્તારમાં કુખ્યાત યુસુફ ગેંગનો આતંક ફરી એકવાર સામે આવ્યો. લિંબાયતના ગોવિંદનગર વિસ્તારમાં ખંડણી ન આપવાના મામલે ગેંગના સભ્યોએ એક યુવકને બેરહેમીપૂર્વક માર માર્યો.
ક્રૂરતાની તમામ હદો વટાવી દેતી આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ, જેના પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો. મળતી માહિતી મુજબ યુસુફ ગેંગ લિંબાયતના ગોવિંદનગર ખાતે આવેલા એક ખુલ્લા પ્લોટમાં ટેમ્પો ઉભા રાખવા બદલ વેપારીઓ અને વાહન ચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવે છે. જે લોકો આ હપ્તો આપવાનો ઇનકાર કરે અથવા વિલંબ કરે તેમને આ ગેંગના સભ્યો દ્વારા ક્રૂરતાથી માર મરાય છે. ત્યારે હપ્તો ન આપવાના કારણે યુસુફ ગેંગના આરોપીઓએ એક યુવકને નિશાન બનાવ્યો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે આરોપીઓએ યુવકને ખેંચીને જમીન પર સુવડાવી દીધો. ત્યારબાદ એક આરોપી યુવકના માથા પર ઊભો રહે છે, તેના ચહેરા પર લાત મારે છે અને તેના પગ તોડી નાખવાનો પ્રયાસ કરે છે. આટલું જ નહીં, આરોપીઓએ યુવકને ચપ્પુના ઘા પણ માર્યા. ગેંગના ઘાતકી હુમલામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો, જેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. સુરતમાં પૈસા બાબતે જાહેરમાં મારામારી. સુરતમાં પૈસા બાબતે બે વ્યક્તિઓએ જાહેરમાં મારામારી કરી. શહેરના ભેસ્તાન આવાસમાં અરબાજ બિલ્લી નામના યુવકે જાહેરમાં બે યુવકોને માર માર્યો. પૈસા બાબતે માથાકૂટ થતા મોપેડમાં બે શખ્સો આવી ગયા અને વાળ પકડીને યુવકને માર માર્યો. તો અન્ય એક શખ્સ લાફાવાળી કરતો નજરે પડ્યો. એવા માર્યા કે બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જાહેરમાં મારામારી થતા લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા. લોકો ભેગા થઈ જતા લુખ્ખાઓ ભાગી ગયા હતા. સમગ્ર મામલે ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે. છોટાઉદેપુરમાં દોરડા વેચતી બે મહિલાઓ ઝઘડી. છોટાઉદેપુરના જાહેર રોડ પર બે મહિલાઓ જાહેરમાં ઝઘડી પડી હતી. અલીરાજપુર જવાના રસ્તા પર દોરડા વેચતી બે મહિલાઓ વચ્ચે દોરડાના અલગ અલગ ભાવને લઈને ઝઘડો થયો હતો. દોરડા વેચવાના ભાવમાં એક મહિલા ઓછા પૈસા ગ્રાહક પાસેથી લેતા મહિલા વચ્ચે બાખડી પડી હતી. બોલાચાલીથી શરૂ થયેલી વાત છેક મારામારી સુધી પહોંચી ગઈ. વાળ પકડીને એકબીજાને ઢીકા પાટુનો માર માર્યો. જાહેર રોડ પર એકબીજાના કપડાં ફાડીને ધીંગાણું કર્યું. બંને મહિલાઓ એકબીજા પર ભારે પડતી નજરે પડી. જાહેર રોડ પર જ ઝઘડી પડતા લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા. ટ્રાફિક પોલીસ જવાન પણ છોડાવવા માટે દોડી આવ્યો. કેટલાક લોકોએ વચ્ચે પડી મહિલાઓને છોડાવી હતી. અમદાવાદની એશિયા કોલેજ કેમ્પસમાં મારામારી થઈ હતી. એબીવીપીના બે જૂથ સામસામે આવી ગયા હતા. એબીવીપી કોલેજ કારોબારીની બેઠકમાં કોઈ બાબતે બબાલ થતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. ચોક્કસ સમાજમાં વ્યક્તિને જ કેમ્પસ પ્રમુખ બનાવવાની માંગને લઈને બબાલ સર્જાઈ હતી. એબીવીપી પ્રમુખ અન્ય સમાજના વ્યક્તિને બનાવતા લાકડીઓ ઉછળી હતી. તો પોલીસની હાજરીમાં જ અસામાજિક તત્વો બેફામ બન્યા હતા. થોડી વાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ રેલીને પોલીસ મંજૂરી ન હોવા છતાં રેલી યોજીને અસામાજિક તત્વોએ કોલેજ કેમ્પસને બાનમાં લીધું હતું. સુરતમાં જાહેરમાં જ ભાજપના નેતાએ જન્મદિવસ ઉજવ્યો. કાર્યકરોએ ફટાકડા ફોડી રોડ બાનમાં લીધો. કે દુલ્હાની એન્ટ્રી થતી હોય તે રીતે બંને બાજુ ફૂટતા ફટાકડા અને ફાયર ગન સાથે સીન સપાટા મારતો આ કોઈ ગુંડો નથી. આ તો છે સુરતના વોર્ડ નંબર 24નો ભાજપનો પ્રમુખ. ભાજપના વોર્ડ નંબર 24ના પ્રમુખ પ્રકાશ ખેરનાર દ્વારા જાહેર માર્ગ પર જન્મદિવસની ઉજવણી કરી આખા રોડને બાનમાં લીધો હતો. પોતાનો જન્મદિવસ ઉધના વિસ્તારમાં ધામધૂમથી ઉજવ્યો. આ ઉજવણી ઉધનામાં આવેલી સાંઈબાબા સોસાયટીના ગેટ પર જાહેર માર્ગ પર ઉજવણી કરી આતંક મચાવ્યો. એટલું જ નહીં, ખેરનારે પોતાના કાર્યકર્તાઓ સાથે મળીને જાહેર માર્ગ પર કેક કાપી. આ દરમિયાન તેમના સમર્થકો દ્વારા રસ્તા પર જોરદાર ફટાકડાઓ ફોડીને ઉજવણી કરવામાં આવી, જેના કારણે ટ્રાફિક અને સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડી. આ રીતે કાયદાનું પાલન કરવાનો આગ્રહ કરતી ભાજપ પાર્ટીના નેતાએ જાહેરમાં છડેચોક કાયદાની એસી તેસી કરી નાખી. ત્યારે સામાન્ય નાગરિકોને નિયમનું પાલન કરાવતી સુરત પોલીસ ભાજપના વોર્ડના પ્રમુખના કેસમાં શું વલણ અપનાવે છે તે જોવાનું રહ્યું. વડોદરાના શોરૂમમાંથી 10 લાખની સોનાની બંગડીની ચોરી. વડોદરા શહેરમાં આવેલા એક પ્રતિષ્ઠિત ગોલ્ડ જ્વેલરી શોરૂમમાં થોડા દિવસે ચોરી થઈ. ગ્રાહકના સ્વાંગમાં શોરૂમમાં પ્રવેશેલી બે મહિલાઓએ પોલીસ અને વેપારીઓને પણ ચકરાવે ચડાવ્યા. મહિલાઓ સામાન્ય ગ્રાહકની જેમ શોરૂમમાં આવી અને સોનાની બંગડીઓ જોવાનો દોડ કર્યો. બાદમાં વેપારીનું ધ્યાન ભટકાવીને 10 લાખની કિંમતની સોનાની બંગડીઓની ચોરી કરી લીધી. ચોરી કર્યા બાદ મહિલાઓ શાંતિથી શોરૂમમાંથી બહાર નીકળી ગઈ. જોકે આ સમગ્ર ઘટના શોરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ મહિલાઓએ કેવી રીતે ચાલાકીપૂર્વક ચોરીને અંજામ આપ્યો. શોરૂમના માલિકે આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવીના આધારે મહિલા ચોર ગેંગને પકડવા તજવીજ હાથ ધરી. રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં ચોર ત્રાટક્યા અને ચડ્ડી બનિયાનધારી ટોળકી ચોરી કરી પલાયન થઈ ગઈ. તો ગુલમહોર વૂડ્સ પ્રોજેક્ટમાં ચોરીની ઘટના માટે આજે ચોર છે તે ત્રાટક્યા હતા. આજે વહેલી સવારે 4:15 વાગે બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ચોરી કરવા આવેલ ચડ્ડી બનિયાનધારી 6 શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. તો ચોરી કરવા આવેલ ગેંગે તિજોરી તોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તિજોરી ન તૂટી. સીસીટીવીના આધારે ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીગ્રામ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગીર સોમનાથમાં ટ્રેડર્સની દુકાનમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોલ્યુશન બદલવા આવેલા યુવકની કરતૂત સામે આવી છે. દુકાનદારે પરત ના લેતા લગાવી દીધી આગ, તો સળગેલું સોલ્યુશન બાળકી પર પડતા દાઝી ઉઠી હતી અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. જામનગરમાં ઈદે મિલાદના જુલુસમાં થયેલી વિવાદિત ટિપ્પણી મુદ્દે પોલીસ હરકતમાં આવી ગઈ છે. પોલીસે જાતે ફરિયાદી બની 7 શખ્સોની ધરપકડ કરી લીધી છે. વિવાદાસ્પદ નારા લગાવનાર શખ્સો સામે પોલીસે કાર્યવાહી કરી છે. તો આરોપીઓ દ્વારા વિડીયો વાયરલ કરી કોમી વૈમનસ્ય ફેલાવવાનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. શખ્સો દ્વારા વિવાદાસ્પદ ટિપ્પણી કરતો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. જે મામલો પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. વડોદરામાં તંત્રની બેદરકારીથી દંપતી ખાડામાં ખાબક્યું. વડોદરા તંત્રની બેદરકારીના કારણે એક દંપતી ખાડામાં ખાબક્યું હતું. માંડ જીવ બચ્યો. શહેરના રાવપુરા કોઠી 4 રસ્તા પર અટલાદરાથી સંગમ સોસાયટી તરફ જઈ રહ્યા હતા. ત્યારે રાવપુરા કોઠી 4 રસ્તા પર પહોંચતા જ રોડ પર ખાડામાં તેમનું વ્હીકલ ખાબક્યું હતું. મસમોટા ખાડામાં ખાબકતા દંપતીને ઈજા પહોંચી હતી. મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી છે. ત્યારે જે જગ્યાએ દંપતી પડ્યું તે જગ્યાએ તંત્રએ માત્ર બેરિકેડિંગ કરીને સંતોષ માન્યો હતો. સુરેન્દ્રનગરમાં બિસ્માર રસ્તા બન્યા માથાનો દુખાવો. સુરેન્દ્રનગર જિલ્લામાં બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દુધરેજ નર્મદા કેનાલ પરનો બ્રિજ જર્જરિત બનતા તંત્ર દ્વારા સમારકામ શરૂ કરાયું છે. પરંતુ વૈકલ્પિક માર્ગ તરીકે કેનાલ પર અપાયેલા ડાયવર્ઝનનો રસ્તો અત્યંત ખખડધજ હાલતમાં છે. આ રોડ પર 1.5 થી 2 ફૂટના ખાડા પડ્યા છે. રસ્તાનું સમારકામ કર્યા વગર જ ડાયવર્ઝન આપી દેતા હજારો વાહન ચાલકો તંત્રના પાપે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો બિસ્માર રસ્તા મુદ્દે વાહન ચાલકો દાવો કરી રહ્યા છે કે 2 કિલોમીટરના રસ્તાનું અંતર કાપતા અડધો કલાકથી વધુ સમય લાગે છે. રસ્તા પર ઠેર ઠેર ખાડા પડ્યા હોવાથી વાહન ચાલકોને અકસ્માતની ભીતિ છે. અનેકવાર રસ્તાનું સમારકામ કરવા અંગે તંત્રને રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં તંત્ર દ્વારા કામગીરી ન કરાયા હોવાનો વાહન ચાલકોનો આરોપ છે. તો કમરતોડ રસ્તાથી કંટાળી ગયેલા લોકો આગામી સમયમાં આંદોલન કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. દિવાળી પહેલા ખાનગી બસના ભાડા બમણા થયા. દિવાળીએ આ વખતે ખાનગી બસમાં વતન જવું મોંઘું પડશે, કેમ કે દિવાળી પૂર્વે ખાનગી બસના ભાડામાં વધારો ઝીંકાયો છે. દિવાળીનો તહેવાર નજીક આવતા જ લોકો વતન તરફ દોટ મૂકે તે પહેલા ખાનગી બસ ચાલકોએ ભાડામાં વધારો કર્યો છે. દિવાળીના તહેવારને લઈને ભાડા પણ ડબલ થઈ ગયા છે. ખાનગી ટ્રાવેલ્સની ટિકિટના ભાવમાં 10% વધારો થયો. સામાન્ય દિવસમાં રાજકોટનું ભાડું 600 થી 650 હોય છે, જેમાં 10% ભાવ વધારો થયો છે. દિવાળીના તહેવારને લઈને રાજકોટનું ભાડું વધીને 700 રૂપિયા આંબી ગયું છે. દિવાળી નજીક આવશે ત્યારે 1200 સુધી ભાવ પહોંચવાની શક્યતા છે. બીજી તરફ અમદાવાદથી દિલ્હી, જયપુર, આગ્રા, લાતુર, શેરડી, ભોપાલના ભાડા પણ 1600 થી 3300 સુધી પહોંચી ગયા છે. દાંતીવાડામાં માછલી માટે કોન્ટ્રાક્ટરના પુત્રની હત્યા. દાંતીવાડા ડેમના માછીમારીના કોન્ટ્રાક્ટરના પુત્રને ડેમના પાણીમાં ધકેલી હત્યા કરાતા હાહાકાર મચી ગયો. કોન્ટ્રાક્ટર અને તેમનો દીકરો રાત્રિના સમયે બોટ રિપેર કરી રહ્યા હતા ત્યારે બોટમાં આવેલા 4 લોકોએ હુમલો કર્યો હતો. યુવક પાણીમાં ડૂબ્યા બાદ પાણીમાંથી નીકળવા પ્રયાસ કરતો રહ્યો ત્યારે હુમલાખોરોએ લાત મારી પાણીમાં ડૂબાડી દીધો. ડેમમાંથી મચ્છી કાઢવા બાબતે થતી તકરારનું બંદૂક રાખી કોન્ટ્રાક્ટર મુસ્તુફાભાઈ મકણોજીયાના પુત્ર મકસૂદની હત્યા કરી. રાજકોટમાં ગોડાઉનમાં સરકારી દવા પલળી જતા 6ની હકાલપટ્ટી. રાજકોટના સરકારી દવાના ગોડાઉનમાં દવાઓ પલળી જવાના મામલે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે. 1 મહિનાની તપાસ બાદ વેરહાઉસના સ્ટોર મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ ઉપરાંત બેદરકારી અને દવાઓના જથ્થાને નુકસાન પહોંચાડવાના મુદ્દે અન્ય 6 કર્મચારીઓની હકાલપટ્ટી પણ કરવામાં આવી. આ સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે સિવિલ હોસ્પિટલમાં 4 મહિનાથી 714 પ્રકારની દવાઓનો સ્ટોક ખાલી હોવાની ફરિયાદ ઉઠી હતી. જે બાદ તપાસ કરાતા વેરહાઉસમાં અનેક દવાઓના બોક્સ વરસાદી પાણીમાં પલળતી હાલતમાં નજરે પડતા ઉહાપોહ મચી ગયો. જેના પગલે આરોગ્ય મંત્રીએ તપાસના આદેશ આપતા ગાંધીનગરથી ટીમ દોડી આવી હતી. જે બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો અને હવે તપાસના રિપોર્ટ સામે આવ્યા બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવી. ભરૂચ સિવિલમાં કોલ્ડ સ્ટોરેજમાં ખામીના કારણે મૃતદેહો ફૂલી ગયા. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નિર્દયતા અને બેદરકારીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.
હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં આવેલ કોલ્ડ સ્ટોરેજ બંધ રહેતા ત્યાં રાખેલા 5 થી વધુ મૃતદેહોમાંથી તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. લાંબા સમયથી કોલ્ડ સ્ટોરેજ ન ચાલતા મૃતદેહો સડીને ફૂલી ગયા છે. આ ઘટનાની જાણ થતાં જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી સ્થળ પર પહોંચ્યા હતા અને માનવતાના નાતે તાત્કાલિક કાર્યવાહી કરી. સિવિલ પ્રશાસનની બેદરકારી વચ્ચે તેમણે પાલિકાની એમ્બ્યુલન્સ બોલાવી મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે મોકલવાની વ્યવસ્થા કરી. જૂનાગઢના માંગરોળના બંદર પર સાવજની એન્ટ્રી થઈ હતી. ચોપાટી પર સિંહ પરિવાર લટાર મારવા નીકળ્યો હતો. 5 સિંહ એક સાથે દરિયાકાંઠે ટહેલતા જોવા મળ્યા હતા, જેથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો. દિવાળી પૂર્વે સુરત મહાનગરપાલિકાએ ભેળસેડિયાઓ પર તવાઈ બોલાવી છે. શહેરની 11 બેકરીમાં દરોડા પાડ્યા હતા. કુલ 21 ફરસાણ અને બેકરી પ્રોડક્ટ્સના નમૂનાઓ લેવામાં આવ્યા. નમૂનાઓના અહેવાલ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. જામનગરના ધ્રોલ નજીક ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં બસમાં સવાર 10 મુસાફરોને ઈજા પહોંચી. બસ અને ટ્રકની સ્પીડ એટલી હતી કે બસના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. વડોદરાના તાંદલજામાં કિસ્મત ચોકડી પાસે પૂરપાટ આવતા એક્ટિવા ચાલકે એક રાહદારીને અડફેટે લીધો હતો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક રાહદારી રોડ ક્રોસ કરી રહ્યો છે, ત્યારે બેફામ સ્પીડમાં એક એક્ટિવા ચાલક આવે છે અને યુવાનને હવામાં ફંગોળે છે, જેને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલે ખસેડાયો. વડોદરા શહેર દિવાળી પહેલા ખાડામુક્ત બનશે. જી હા, આ ખાતરી મ્યુનિસિપલ કમિશનરે આપી છે. શહેરમાં ખરાબ રસ્તાઓ અંગે સતત મળી રહેલી ફરિયાદોને ધ્યાને લઈ મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક અધિકારીઓની બેઠક બોલાવી હતી અને કડક આદેશ આપ્યો છે કે દિવાળી પહેલા શહેરને ખાડામુક્ત બનાવવાનું છે. પાલનપુરમાં રખડતા ઢોરનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. આખલાએ 2 લોકોને અડફેટે લેતા બંને ઈજાગ્રસ્ત થયા હતા, ત્યારે સ્થાનિકો અને પાલિકાની ટીમે આખલાને પકડ્યો હતો અને ભારે જહેમત બાદ આખલાને થાંભલે બાંધવામાં આવ્યો હતો. દિવાળીના પર્વને લઈને જાલોદ પોલીસે વેપારીઓ સાથે બેઠક કરી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીવાયએસપીના અધ્યક્ષ સ્થાને જાલોદ પોલીસ મથકે સોના ચાંદીના વેપાર કરતા વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં ચોરો પર નજર રાખવા જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. આ બાજુ અરવલ્લી પોલીસે રેતીના ડમ્પરમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ડમ્પરમાંથી 25 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. ડમ્પરમાંથી 8,160 બોટલ જપ્ત કરી પોલીસે ઉદયપુરના પ્રદીપ ડામોરની ધરપકડ કરી. ગુજરાતના પ્રવાસે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિંહ દર્શન કર્યા બાદ જૂનાગઢ ખાતે સીધી સમાજની બહેનો અને ભાઈઓ સાથે મુલાકાત કરી. તે દરમિયાન તેમણે સીધી સમાજની સમસ્યા અંગે જાણકારી મેળવી. બાળકોને અભ્યાસ કરાવવા માટે સૂચન આપ્યા. રાષ્ટ્રપતિ દ્વારા સીધી સમાજની બહેનોને ભેટ પણ આપવામાં આવી. જૂનાગઢથી સવારે દ્વારકા પહોંચ્યા હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, જ્યાં તેઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા. પૂજા વિધિ કરી હતી. તેઓએ દ્વારકાધીશની શૃંગાર આરતીના દર્શન અને પૂજા અર્ચના કરી હતી. મંદિરના પૂજારી પરિવાર દ્વારા પાદુકા પૂજન કરાવવામાં આવ્યું હતું. આ તરફ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે મહેસાણાના વડનગરની મુલાકાત લીધી. વડનગરમાં પૌરાણિક હાટકેશ્વર મહાદેવના દર્શન કર્યા. હાટકેશ્વર મહાદેવની પૂજા અર્ચના